નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ ઊંઝા હાઈવે પર હાસાપુરા નજીક પાર્થ એસ્ટેટમાં ગોડાઉનમાં ફ્રૂટ વિભાગે કરી હતી રેડ। રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની પેઢીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફ્રૂટ વિભાગે કરી રેડ કરતા બંને ગોડાઉનો બંધ મળી આવ્યા હતા। સીલ ગોડાઉન ખોલ્યું તો નીકળ્યું હજારો કિલો શંકાસ્પદ તેલ અને ઘી। ગોડાઉનના માલિકે ટેલિફોનિક સંપર્ક ન થતાં મોડી રાત્રે ફૂડ વિભાગે 2 ગોડાઉન સીલ કર્યા। આ ગોડાઉનના માલિકે મોદી રાકેશ મોડી રાત્રે સ્થળ પર થયા હાજર। ફૂડ વિભાગે સીલ તોડી તપાસની કામગીરી હાથ ધરી। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના 10 અને 1 તેલનો નમૂનો લઈ તપાસ અર્થે મોકલ્યું। કુલ 51,25,000 રૂપિયાનો મુદ્દામાલ ફૂડ વિભાગે કર્યો સીલ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। ડુંગળી પર બાજુ આવીશું। હા ના ખાલી છે, ખાલી બતાવો તો પડશે ને।